બારડોલીની બાબેન જિલ્લા પંચાયત બેઠક પર બબાલ. પૂર્વ પ્રમુખ ઉમેદવારોને ધમકાવતા હોવાના આક્ષેપ. કોંગ્રેસના મહિલા ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા હેરાન કર્યાનો આક્ષેપ. મહિલા ઉમેદવારોને અસલામતી જણાતા કોંગ્રેસ આગેવાનો સાથે પહોંચ્યા કચેરીએ. દ્વારકા જિલ્લાના મેઘપર ટીટોડી ગામમાં ચૂંટણી બહિષ્કાર. રસ્તાના અભાવના કારણે હાલાકી. ગામના આગેવાનો, સરપંચ પ્રતિનિધિ સહિત પહોંચ્યા કલેક્ટર કચેરીએ. તો પ્રાથમિક સુવિધાના અભાવે ગ્રામજનોએ મતદાન બહિષ્કારનો લીધો નિર્ણય. વલસાડના નાનકવાડા જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ખેંચ્યું. કોંગી ઉમેદવાર રમેશ બાલુ પટેલે પરત ખેંચ્યું ફોર્મ. ભાજપના ઉમેદવાર પાર્થ પ્રભાતભાઈ પટેલ બિનહરીફ જાહેર. જૂનાગઢ કેશોદ તાલુકા પંચાયતમાં આપ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું. તો દક્ષાબેન ગોવિંદભાઈ કેશવાલાએ ફોર્મ પરત ખેંચ્યું. તાલુકા પંચાયતની સોંદરડા બેઠક ઉપરથી ભર્યું હતું ફોર્મ. કચ્છના બાગડ વિસ્તારમાં તાલુકા અને જિલ્લા પંચાયતની સીટ બિનહરીફ. નાની ચિરઈ જિલ્લા પંચાયત સીટ અને મોટી ચિરઈ, મોગર અને ચોપડવા તાલુકા પંચાયત સીટો બિનહરીફ. તમામ બેઠકો પર ભાજપ ઉમેદવારો બિનહરીફ. વલસાડ જિલ્લામાં કોંગ્રેસે પોતાના ઉમેદવારો તૂટવાના ડરને કારણે મોટાભાગના ઉમેદવારોને અજ્ઞાતવાસમાં મોકલ્યા. ત્યારે કેટલાક ઉમેદવારોને પ્રવાસના બહાને લઈ જવાના રાજસ્થાન. ત્યારે 50માંથી 21 ઉમેદવારોને કરાયા અંડરગ્રાઉન્ડ. વલસાડ તાલુકા પંચાયતની વાસણ બેઠકના આપ ઉમેદવારના કથિત અપહરણ મામલે મોટો વળાંક. ભીખુભાઈ પોતે મીડિયા સમક્ષ થયા હાજર. કોઈએ અપહરણ ન કર્યાની અને સ્વેચ્છાએ શાળા સાથે નીકળી ગયાની કરી સ્પષ્ટતા. ઉમેદવાર ભીખુભાઈએ આમ આદમી પાર્ટી સામે જ કર્યા ગંભીર આક્ષેપ. ચૂંટણી લડવા માંગતા ન હોવા છતાં દબાણ કરીને ફોર્મ ભરાવ્યાનો આક્ષેપ. ભીખુભાઈએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી ફોર્મ પરત ખેંચવાની દર્શાવી તૈયારી. થાન તાલુકા પંચાયતની સોનગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર ગભરુભાઈ ભગત બિનહરીફ વિજેતા. કોંગ્રેસના દોલુભાઈ ભગત અને બીએસપીના ઉમેદવાર શિવકુભાઈ ખબડે ફોર્મ પરત ખેંચ્યા. ત્યારે ચૂંટણી પહેલા જ ભાજપ ઉમેદવારના વિજયને સમર્થકોએ વધાવ્યો. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અમરેલીના પ્રવાસે. શહેરમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂક્યું. ત્યારે જિલ્લાના મુખ્ય કાર્યકર્તાઓ સાથે સંવાદ કરીને આપ્યું ચૂંટણીલક્ષી માર્ગદર્શન. ઉમેદવારી પત્રો પાછા ખેંચવા મુદ્દે આપ કોંગ્રેસ પર હર્ષ સંઘવીના આક્રમક પ્રહાર. કહ્યું આપ કોંગ્રેસને નથી મળતા ઉમેદવાર. એમના ઉમેદવારોને ચારે બાજુથી પરાજયનો આવી ગયો છે અંદાજો. કોંગ્રેસ પર હર્ષ સંઘવીના આક્રમક પ્રહાર. ત્યારે કોંગ્રેસ કાળમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પ્રહાર. પૂછ્યું સવાર સુધી નવરાત્રી રમવાની કયા શાસનમાં મંજૂરી મળી. કોંગ્રેસીયાઓ આવે તો નવરાત્રી રમી શકીએ ખરા તેવો સવાલ કર્યો. અરવલ્લીના મોડાસા તાલુકા કોંગ્રેસમાં ગાબડું. કોંગ્રેસના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા. મોટી ચીચણો ગામે આગેવાનોની હાજરીમાં ખેસ ધારણ કર્યો. કોંગ્રેસના ઈડર વિધાનસભામાં પ્રભારી અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ડેલિગેટ ભાજપમાં જોડાયા. કોંગ્રેસ આગેવાન હિંમતસિંહ પરમાર 200 કાર્યકરો સાથે ભાજપમાં કર્યો પ્રવેશ. ગઢા અને ઢાકરોલના સરપંચો પણ ભાજપમાં જોડાયા. ચૂંટણી સમયે કેશોદ ભાજપમાં ફરી ખળભળાટ. યુવા ભાજપ મંત્રી મયુર વઘાસિયાએ કોઈ કારણ આપ્યા વગર ધરી દીધું રાજીનામું. નગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપમાં સતત રાજીનામાની ઘટનાઓથી પક્ષમાં આંતરિક અસંતોષની ચર્ચા તેજ. સુરેન્દ્રનગરમાં આપના જોઈન્ટ સેક્રેટરી સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા. ત્યારે સતીશભાઈ ગમારા સહિત અંદાજે 40થી વધુ કાર્યકરોએ પક્ષ સામે ફાળ્યો છેડો. આપમાં આંતરિક વખવાદને જૂથબંધીનો આક્ષેપ કરાયો. સુરતના વરાછામાં કુમાર કાનાણીનો અનોખો અંદાજ. મતદારોને ચપટી વગાડી આપ્યો સંદેશ. મતદારોને એકસરખો પ્રેમ રાખવાની આપી સલાહ. કહ્યું વિપક્ષને જીતાડવાથી સત્તામાં નથી મળતી ભાગીદારી. ભાજપની જ સત્તા આવવાનો કર્યો દાવો. ગીર સોમનાથમાં જિલ્લા પંચાયતની વેલણ બેઠકના ભાજપના ઉમેદવારનું પ્રચાર દરમિયાન ચોંકાવનારું નિવેદન. શિક્ષણ માટે ઘણી બધી યોજનાઓ પણ શિક્ષિત ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવ ત્યારે જ મળે તેનો લાભ, બાકી કંઈ ન મળે. સુરતની આશીર્વાદ વિલા સોસાયટીમાં રહીશોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી. ત્યારે સોસાયટી બહાર બેનરો લગાવી રાજકીય પક્ષોના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ. 20 વર્ષથી ટાઉન પ્લાનિંગના નામ પર માત્ર અસુવિધાના આક્ષેપ.
બારડોલીમાં વોર્ડ નંબર 3માં સત્તાધારી પક્ષ સામે ઉઠ્યો વિરોધનો સૂર. સ્થાનિક મતદારોએ બેનર વોર છેડી નેતાઓની કરી પ્રવેશબંધી. ડીએમ નગર તેમજ એસકે પાર્ક અને શાંતા પાર્ક સહિતની સોસાયટીના રહીશોમાં ભારે રોષ. 5 વર્ષથી ચોમાસામાં ઘરોમાં 5 ફૂટ જેટલા પાણી ભરાવાની સમસ્યા. ઘરવખરી વાહનો અને અનાજ પલળી જવાથી રહીશોને થાય છે લાખોનું નુકસાન. અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા રોષે ભરાયેલા મતદારોએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી. ગીર સોમનાથના બાણેજ બૂથના મહંતના એક મત માટે ચૂંટણી પંચ લગાવશે આખે આખું બૂથ. બાણેજ મહાદેવ મંદિરના મહંત હરિદાસ બાપુ આ બૂથના એકમાત્ર મતદાતા. મહંત ભરતદાસ બાપુ દેવલોક પામ્યા બાદ શિષ્ય હરિદાસ બાપુએ જાળવી રાખ્યો વારસો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની તૈયારીઓ અંતિમ તબક્કામાં. ગાંધીનગરમાં ભાજપે 38 જેટલી વિવિધ વસ્તુઓ તૈયાર કરી. કેપ, મોદીનું માસ્ક, બાળકો માટે મોદીની પઝલ ગેમ, તો પોકેટ ડાયરી, નાઇટ લાઇટ સહિતની વસ્તુની પણ કીટ તૈયાર. મહિલાઓ માટે માથાના બક્કલ, માથાની રીંગ, પેન તેમજ સિસોટી અને હાથ પંખા, નાની પોકેટ ડાયરી, થેલી સહિતની કીટ, મોબાઈલ સ્ટેન્ડ, ફુગ્ગા જેવું સાહિત્ય તૈયાર. દરેક બૂથ સુધી પહોંચાડવામાં આવશે સાહિત્ય. અમદાવાદ મનપાના ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ શરૂ કર્યો પ્રચાર. વિરાટનગર કોંગ્રેસના ઉમેદવારોનું ડોર ટુ ડોર કેમ્પેન. કોંગ્રેસે આઈટી એન્જિનિયર પાયલ લિંબાચિયાને આપી ટિકિટ. યુવાઓને રાજનીતિમાં આવવા કરી અપીલ. સંસદમાં બેઠકોની સંખ્યામાં 50%ની થશે વૃદ્ધિ. સીમાંકન અંગે સરકારી સૂત્રો પાસેથી મળી માહિતી. દરેક રાજ્યની બેઠકોમાં પણ 50%નો વધારો. રાજ્યોની બેઠકોનું હાલનું પ્રમાણ રહેશે સમાન. 2011ની વસ્તી બંધન કરતા પરિબળ નહીં થાય અને સૂત્રો મુજબ દક્ષિણ ભારતના રાજ્યોમાં નહીં થાય કોઈ નુકસાન. રાજ્યો વચ્ચે બેઠકોના પ્રમાણમાં કોઈ ફેરફાર નહીં થાય. સંસદમાં કુલ બેઠકોની સંખ્યા 50% વધારી 850 થઈ જશે. રાજ્યમાં ગરમીનો વધુ છે પ્રકોપ. ત્યારે 5 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર. સૌથી વધુ રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં 41.4, તો અમરેલીમાં 41.1 ડિગ્રી તાપમાન, તો ગાંધીનગરમાં 40.8 અને વડોદરામાં નોંધાયું 40.4 ડિગ્રી તાપમાન. ફરી આવશે માવઠાનો રાઉન્ડ. 19 અને 20 એપ્રિલ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. આગામી 5 દિવસ વાતાવરણ રહેશે સૂકું. ચોમાસાને લઈને ગુજરાત માટે સારા સમાચાર. રાજ્યમાં ચોમાસું એકંદરે સારું રહેવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 8 જૂનથી 15 જૂન વચ્ચે રાજ્યમાં આવશે ચોમાસું. દક્ષિણ ગુજરાતમાં 98% વરસાદનું અનુમાન. પૂર્વ મધ્યમાં 94 થી 96%, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 94 થી 98% વરસાદની શક્યતા. ઉત્તર ગુજરાતમાં પડી શકે છે 92 થી 96% વરસાદ. ચોમાસાને લઈ હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીની આગાહી. ચોમાસું સામાન્યથી નબળું રહેવાનું અનુમાન. દેશમાં 90 થી 96% વરસાદ પડવાની સંભાવના. સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વના કેટલાક વિસ્તારમાં પડી શકે છે ઓછો વરસાદ. વેરાવળના વડોદરા ડોડિયા ગામમાં સિંહણનો અદભુત વીડિયો આવ્યો સામે. નાળિયેરીના બગીચામાં સિંહણ આરામ ફરમાવતા નજરે પડ્યા, તો ખેડૂતે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો. ભારતીય શેર બજારમાં તેજી. ત્યારે સેન્સેક્સમાં 1250 થી વધુ પોઈન્ટનો ઉછાળો. બેંક નિફ્ટીમાં 1000 થી વધુ પોઈન્ટનો વધારો. મિડ કેપમાં પણ 1200 થી વધુ, જ્યારે નિફ્ટીમાં પણ 300 થી વધુ પોઈન્ટનો ઉછાળો. એલપીજી ભરેલું જગવિક્રમ જહાજ પહોંચ્યું કંડલા. ત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી 20,400 મેટ્રિક ટન એલપીજી સાથે આવ્યું જહાજ. રાત્રે કંડલા પોર્ટની 1 નંબરની ઓઇલ જેટી પર લાગ્યું. ત્યારે એલપીજી અનલોડિંગની પ્રક્રિયા. અમદાવાદના વાસણા બેરેજના 18 ગેટનું સમારકામ શરૂ. સાબરમતી નદીના પટમાંથી ખાલી કરાશે પાણી. રાજ્યના સિંચાઈ વિભાગે પાણી નહીં છોડવાનો કર્યો નિર્ણય. 9 કરોડના ખર્ચે વાસણા બેરેજના 18 દરવાજા બદલાવાની થશે કામગીરી. ચોમાસું બેસે તેના 60 દિવસ અગાઉની સમયમર્યાદામાં પૂર્ણ થશે કામગીરી. 15 જૂન પહેલા કામગીરી પૂરી કરવા કોન્ટ્રાક્ટરને આદેશ. નદી ખાલી થતા કેટલાક લોકોએ નાહવાની માણી મજા. લોકો ખાલી પટમાં વસ્તુઓ વીણતા નજરે પડ્યા. બિહારના નવા મુખ્યમંત્રી બન્યા સમ્રાટ ચૌધરી. બિહારના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ. બિહારમાં પ્રથમવાર ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર. 20 વર્ષ સુધી બિહારના મુખ્યમંત્રી રહ્યા બાદ સોમવારે નીતિશ કુમારે આપ્યું હતું રાજીનામું.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે નારી શક્તિ વંદન અધિનિયમને જાહેર કર્યું સમર્થન. મહિલા અનામત કાયદાના અમલીકરણને આવકારતા પીએમ નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર. ઐતિહાસિક બંધારણીય સુધારાને ભારતની લોકશાહીને વધુ મજબૂત કરતું પરિવર્તનકારી પગલું ગણાવ્યું. બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતીએ નારી શક્તિ વંદન અધિનિયમને આપ્યું સમર્થન. દેશની સંસદ, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33% આરક્ષણના નિર્ણયનું કર્યું સ્વાગત. કહ્યું લાંબા સમયથી અપેક્ષિત હતો આ નિર્ણય.